રાજુલા શહેરને આંગણે શ્રી ગીર ગંગા પરિવાર ચેરિટેબલ ટ્રસ્ટ રાજકોટ, શ્રી રાજુલા તાલુકા કૃષિ સેવા સહકારી મંડળી આ બંનેના ઉપક્રમે આયોજિત જળ સંમેલન કાર્યક્રમમાં ઉપસ્થિત કેન્દ્ર સરકારના જળશક્તિ મંત્રી આદરણીય સી.આર. પાટીલ સાહેબ, જળ એ જ જીવન જે સૂત્રને ચરિતાર્થ કરવા માટે જેઓ સતત મહેનત કરી રહ્યા છે અને પાણી બચાવવાના જે અધિષ્ઠાતા જેમને કહી શકાય એવા આ દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી આદરણીય મોદી સાહેબના નેતૃત્વમાં જેઓ છેલ્લા 2 વર્ષથી સતત મહેનત કરીને સમગ્ર ગુજરાત નહીં પણ સમગ્ર દેશમાં પાણી બચાવવા માટે જેઓ મહેનત કરી રહ્યા છે એવા આદરણીય સી.આર. પાટીલ સાહેબ આપણા વચ્ચે આવ્યા છે ત્યારે વધુ નથી કહેવું, પણ સાહેબ એટલું ચોક્કસ પ્રમાણે કહેવું છે કે આ વિસ્તારની અંદર જળ સંચય થાય એ ખૂબ જરૂરી છે. 2017થી લઈને 22 સુધીમાં વિધાનસભાનું એક પણ બજેટ સેશન એવું નહીં ગયું હોય કે જેમાં પાણી બચાવવા માટેની વાત મેં આ બધાના સહકારથી ત્યાં ન કરી હોય, પણ તેમ છતાં પણ ઘણા બધા કામો થયા અને હવે ઘણા બધા કામો થવાના છે. અને મને એમ લાગે છે કે કુદરતે પાણી બચાવવા માટે આપને યોગ્ય રીતે આપના નસીબમાં લખ્યું છે, આપને ભાગ્યશાળી બનાવ્યા છે, એટલે કદાચ હવે સમગ્ર ગુજરાત સહિત સમગ્ર ગુજરાતમાં કામો થઈ રહ્યા છે.